ધ આનંદ બાવા પોડકાસ્ટ પુષ્ટિમાર્ગીય આનંદની વાતો અંતર્ગત જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના 84 સેવકોની વાર્તાઓ પૈકી દિનકરદાસજી મુકુંદાસજી આ બંને ભાઈઓના પ્રસંગ વિશેની ભગવદ્ વાર્તા આપણે આજે કરીશું. પ્રસંગ એ પ્રમાણે છે કે આ બંને ભાઈઓ હાલના મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો અમુક વિસ્તાર એટલે કે માલવાના વતની હતા. કાયસ્થ પરિવારમાં એમનો જન્મ થયો. એમના પિતા ઉજ્જૈનના હાકિમ એટલે કે જિલ્લાધીશના ત્યાં પદાધિકારી હતા. આ બંને ભાઈ દિનકરદાસજી મુકુંદાસજીની ઉંમર એ સમયે 10-12 વર્ષની હશે. યુવાન હતા. પિતા સરકારમાં ઊંચા પદ પર હતા, એટલે સમજી શકાય કે એમની રહેણી કરણી ખૂબ સુવિધાપૂર્ણ અને આરામદાયક જ રહી હશે. કોઈ જ કઠિનાઈઓનો સામનો કરવાનો અવસર આ બંને ભાઈઓના જીવનમાં ઉપસ્થિત જ થયો હશે નહીં. પણ હવે એકાએક સમય બદલાયો. જિલ્લાધીશથી કોઈક વિષયમાં એમના પિતાનો મતભેદ થયો. વાત વધી ગઈ, બોલાચાલી થઈ, એટલે પિતાએ તત્કાલ સરકારી નોકરી છોડી દીધી. ઘરે આવીને પોતાના પરિવારને એમણે એમનો એ નિર્ણય જણાવી દીધો. ત્યારબાદ માત્ર 5-7 દિવસ જ તે એ પ્રમાણેનો નિવૃત્ત જીવન જીવ્યા અને કોઈક કારણથી પિતાની મૃત્યુ થઈ. હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ કે એક તરફ ગામના સ્થાનીય શાસક સાથે પિતાની થયેલી અનબન અને બીજી બાજુ બંને ભાઈઓની ઉંમર નાની. ઘરમાં કોઈ કમાતી વ્યક્તિના અભાવમાં પૈસાની ભારે ખેંચ ઊભી થઈ અને ક્યારેય ધારી ન હોય એવી તકલીફોનો સામનો પરિવારને કરવો પડી રહ્યો હતો. એટલે આ બંને ભાઈઓએ આવી પડેલા સંકટનો ઉપાય વિચાર્યો. ખ્યાલ આવ્યો કે માત્ર દુઃખ કરી અને બીજા લોકોની સહાનુભૂતિથી તો તકલીફ દૂર થશે નહીં. સાહસ અને પરિશ્રમ જ ઉપાય છે. એટલે પોતાનું ગામ છોડ્યું. પાસેનું મોટું શહેર કાશી બનારસ હતું, ત્યાં આવીને કામ શોધવા લાગ્યા. જીવનમાં જ્યારે ખૂબ મોટો સંકટ આવી પડે ત્યારે વધારે ભાગે વ્યક્તિઓ તો હતાશ થઈ બીજાની ઈર્ષા અથવા તો સહાનુભૂતિઓ પર જીવતા ઘરના કોઈક ખૂણામાં બેઠા બેઠા સમય કાઢી નાખતા હોય છે. પણ અમુક વ્યક્તિઓ એવી પણ હોય છે કે આવા સંકટના કારણે જ એમના ધ્યેય અને દિમાગ કેન્દ્રિત થઈ એ પ્રમાણેનો પરિશ્રમ કરી જાણે છે કે જે સામાન્ય રીતે એમણે પોતે પણ કલ્પના કરી હોતી નથી. એક નિષ્ઠ થઈ બંને ભાઈઓ દિનકરદાસજી મુકુંદાસજીએ દિવસ રાત મહેનત કરી જે પણ કામ મળે સંકોચ અને શરમ વગર પૂરી ઈમાનદારીથી કર્યું. થોડો સમય ચોક્કસ લાગ્યો, પણ એટલા પૈસા કમાઈ લીધા કે ભરોસો થઈ શકે કે ઘર પરિવારનો ગુજારો આનાથી ચાલશે. ત્યારે ખૂબ આશા સાથે પોતાના વતન પાછા આવવા કાશીથી પ્રયાણ કર્યું. પણ પ્રસંગ એવો છે કે હજી આ બંને ભાઈઓ દિનકરદાસજી મુકુંદાસજીના જીવનમાં દુર્ભાગ્યના વાદળ છટ્યા નથી. કાશીથી હજી થોડેક જ બહાર નીકળ્યા ત્યાં મુકુંદાસજીને એક ભારે ઝેરીલું સાપ કરડી ગયું. એમને તત્કાલ ઝેર ચડ્યો અને બેભાન થઈને ત્યાં જ ઢળી પડ્યા. પોતાના ભાઈની પરિસ્થિતિ જોઈ દિનકરદાસજી પહેલા તો ગભરાયા, પણ હાર ન માન્યા. કેમય કરીને પોતાના ભાઈને ઉપાડી કાશી પાછા લાવ્યા. શહેરમાં કેટલાય વૈદ્ય, ઝેર ઉતારવા વાળા વગેરે પાસે તે દોડ્યા. ખર્ચની કોઈ ચિંતા કરી નહીં. બધાએ પ્રયત્ન ખૂબ કર્યો, પણ ઝેર ઉતરે નહીં.
મુકુંદાસજીની તબિયત ક્ષણે ક્ષણે બગડતી ગઈ અને હવે આશા ઓછી હતી. દિનકરદાસજીથી ભાઈની આ પરિસ્થિતિ જોવાઈ નહીં. આ પ્રમાણે પોતાના પ્રિય ભાઈને પોતાની નજરો સામે ખતમ થતા જોઈ એ આખરે હિંમત હારી ગયા. હતાશાથી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. ભગવત કૃપાથી એવું બન્યું કે શ્રી મહાપ્રભુજીના અધિકૃપા પાત્ર સેવક એવા કૃષ્ણદાસજી મેઘન શ્રી મહાપ્રભુજીની સેવાના કાર્યથી એ જ સમયે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. દિનકરદાસજીનો અતિ કરુણ વિલાપ એમને સંભળાયો. નજીક આવતા તરત ખ્યાલ આવી ગયો કે પરિસ્થિતિ શું છે. સાચા ભગવદીઓ સંવેદનશીલ અને દયાળુ હોય છે. કૃષ્ણદાસજીથી દિનકરદાસજીનું દુઃખ સહન ન થયું. એમણે આશ્વાસન આપી દિનકરદાસજીને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારે દિનકરદાસજીને કૃષ્ણદાસજીની વાણીથી ઘણો સહારો મળ્યો. હૃદયમાં ભરાયેલું બધું જ દુઃખ કૃષ્ણદાસજી આગળ કહી નાખ્યું. પિતાની આકસ્મિક મૃત્યુ, ગરીબી, કાશીમાં દિવસ રાતની તનતોડ મહેનત, પુનઃ સુખની આશા અને હવે પાછી એકાએક આ દુર્ઘટના. પોતાની જીવન વ્યથા એમણે આ અજાણ્યા કૃષ્ણદાસજી આગળ રડી નાખી. મિત્ર, બધા જ ઉપાય કરી લીધા, પણ ઝેર ઉતરતો જ નથી. મારા ભાઈ માટે હવે કોઈ આશા દેખાતી નથી. નાનપણથી દરેક પરિસ્થિતિમાં અમે બંને ભાઈ સાથે ને સાથે હતા, એટલે નિરાશા અમે જાણી નથી. પણ હવે એકલા તો આ જીવનનો ભાર ઝીલી શકાશે નહીં. જીવનમાં હંમેશા સાથે રહ્યા, મૃત્યુ પણ અમને જુદા નહીં જ પાડી શકે. બસ આજ ગંગાજીમાં ડૂબી પ્રાણ ત્યાગી હું પણ છૂટો થઈશ. ઘરે એકલો પહોંચીને શું જવાબ આપીશ? દિનકરદાસજીએ વિચારેલો પોતાનો આ કઠોર વિકલ્પ કૃષ્ણદાસજી આગળ કહી દીધો. કૃષ્ણદાસજીનું હૃદય દયાથી ભરી આવ્યું. બંને ભાઈઓ દૈવી જીવ છે. આમના અસહ્ય દુઃખનો ઉપાય શું કરવો? કૃષ્ણદાસજીનો પોતાનો આશરો તો માત્ર શ્રી વલ્લભના શ્રી ચરણારવિંદોનો જ છે. શ્રી ગુસાઈજીએ આપણે વૈષ્ણવોને નિત્ય સ્મરણ કરાવતા આજ્ઞા કરી છે કે ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજ રેણવઃ સિયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામી મુહુર્મુહુ. તે અમારા આચાર્ય શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીને હું વારંવાર પ્રણામ કરું છું કે જેમના ચરણ કમલના રજકણો પોતાના સેવકોની તમામ ચિંતાઓના નાશક છે. શ્રી મહાપ્રભુજીના ચરણ કમલોની શક્તિનો અનુભવ કૃષ્ણદાસજીને કેમ ન હોય? શ્રી આચાર્યજીના સતત સાનિધ્યમાં રહેતા અનેક પ્રસંગોના જાત અનુભવની અગ્નિમાં કૃષ્ણદાસજીનો વિશ્વાસ પરિપક્વ થયેલો છે. આપણે જ્યારે ચરણ સ્પર્શ કરીએ ત્યારે આ જ ભાવનું અનુસરણ કરીએ છીએ. બીજી પરંપરાઓમાં ચરણ સ્પર્શ સન્માન આપી અને આશીર્વાદ મેળવવાના ઈરાદા સુધી મર્યાદિત છે. પણ વૈષ્ણવો જ્યારે ચરણ સ્પર્શ કરે છે ત્યારે આ ઈરાદા ઉપરાંત સર્વ ચિંતાઓને મૂળમાંથી નાશ કરનારું ચરણ રજ રૂપી અમૃતનું દાન તે મેળવી લેતા હોય છે. કૃષ્ણદાસજી હર હંમેશ પોતાની સાથે શ્રી મહાપ્રભુજીનું ચરણામૃત પધરાવી રાખે છે. એમણે
બેભાન પડેલા મુકુંદાસજીને તે લેવડાવ્યું. જાણે કોઈ ચમત્કાર થયો હોય એ પ્રમાણે મુકુંદાસજી પર ઝેરની અસર ઓછી થવા લાગી. આ દેખાતી રીતે આશ્ચર્યજનક ઘટના સમજી જ શકાય છે. જે અમૃત જીવના અંતઃકરણમાં રહેલા કામ, ક્રોધ, લોભ, અહંકારના હલાહલ ઝેરને દૂર કરી શકે, એવા અમૃતની સામે શરીરમાં રહેલું સાપનું સ્થૂળ ઝેર કેટલું ટકી શકે? મુકુંદાસજી બેઠા થઈ ગયા. ચરણામૃતથી માત્ર શરીરની શુદ્ધિ નહીં, બુદ્ધિ પણ પવિત્ર અને ભગવદીય થઈ. એ તો કૃષ્ણદાસજીને જય શ્રી કૃષ્ણ કરી દંડવત કરવા લાગ્યા. કૃષ્ણદાસજીએ એમને અટકાવ્યા. અમને દંડવત કરવાનો શું અર્થ? મુકુંદાસજીએ પોતાના હૃદયમાં એકાએક સુરતી ભાવના રજૂ કરી. श्री आचार्य जी कहां बिराजे हैं? श्री महाप्रभु जी क्યાં છે? કૃષ્ણદાસજી આપના હૃદયમાં બિરાજી શ્રી આચાર્યજીએ જ મારા જેવા જીવ પર કૃપા કરી છે એ હું જાણી ગયો છું. આ ઘટનાથી પોતાની પ્રસિદ્ધિ થાય એવી ઈચ્છા કૃષ્ણદાસજીની નથી. એટલે ત્યાંથી ઉતાવળે જતા મુકુંદાસજીને જવાબ આપતા માત્ર એટલો સંકેત કર્યો કે શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજી અહીં જ બનારસમાં શેઠ પુરુષોત્તમદાસના ઘરે બિરાજે છે. આ બાજુ મુકુંદાસજીના ભાઈ દિનકરદાસજીએ જ્યારે પોતાના ભાઈને પાછા હોશમાં આવતા જોયા ત્યારે એમના આનંદનો પાર રહ્યો નહીં. એમની આંખો હર્ષના આંસુઓથી ભરાઈ આવી. સાથે સાથે પોતાના ભાઈને બચાવનાર એ અજાણી વ્યક્તિ અને પોતાના ભાઈ વચ્ચે આ શું વાર્તાલાપ ચાલી રહ્યો છે એ એમને જરા પણ સમજાયો નહીં. એનું કારણ હતું કે બંને ભાઈ જીવનમાં ભેગા ને ભેગા જ રહ્યા હતા. એક જેને ઓળખે એનાથી બીજા ભાઈ પણ પરિચિત જ હોય. આ પહેલી વાર એવું બન્યું કે કોઈ એવી વ્યક્તિની ચર્ચા થઈ કે જેને એક ભાઈ ઓળખે તો બીજાને એમના વિશે કોઈ જાણકારી જ હોય નહીં. દિનકરદાસજીથી રહેવાયું નહીં. જેવો ખ્યાલ આવ્યો કે હવે મારા ભાઈ પરનો ખતરો ટળી ગયો છે ત્યારે એમણે પૂછ્યું, श्री आचार्य जी कौन है? अरे आ श्री आचार्य जी कौन છે? તું કોનું નામ લઈ રહ્યો છે? કોણે તને બચાવ્યો છે? કોની પાસે તને જવું છે? ત્યારે મુકુંદાસજી બોલ્યા, સાક્ષાત ભગવાન હૈ. શ્રી મહાપ્રભુજી સાક્ષાત ભગવાન છે. મને એમનું ચરણામૃત મળ્યું એટલે એમને જાણ્યા છે. આપ પણ એમના દર્શન કરશો ત્યારે આપને પણ એમનું સ્વરૂપ જ્ઞાન થશે. એટલે ઉતાવળ કરો, હવે ઢીલ નહીં કરો, આપણે એમના શરણમાં જઈએ. ત્યારે બંને ભાઈ તત્કાલ શેઠ પુરુષોત્તમદાસના ઘરે પહોંચ્યા. એમના એવા સૌભાગ્ય કે શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજી એ સમયે વૈષ્ણવો સાથે બિરાજી રહ્યા હતા. શ્રી આચાર્યજીને દંડવત કરી વિનંતી કરી, ગુરુદેવ, અમે તો મહા અપરાધી જીવો છીએ, સંસારના સુખ દુઃખમાં રચ્યા પચ્યા છીએ. આપ કૃપા કરો, અમારો આમાંથી ઉદ્ધાર કરો. ત્યારે શ્રી મહાપ્રભુજીને એમની દીનતા જોઈ ઘણી પ્રસન્નતા થઈ, પણ એક સવાલ કર્યો. આપનો જે સમાજ છે તેમાં જે અનાચાર છે એના કારણે પુષ્ટિમાર્ગ તો આપ નિભાવી નહીં શકો. બંને ભાઈ તો શ્રી આચાર્યજીના આશ્રયનો પ્રતાપ પ્રત્યક્ષ અનુભવી ચૂક્યા છે.
એમનો વિશ્વાસ તો ઠોસ પ્રમાણ પર આધારિત છે. જરાય અચકાયા વગર મુકુંદાસજીએ વિનંતી કરી, આપની કૃપા થકી જ ધર્મ સાધી શકીશું. આપની કૃપા હોય તો પતિતમાં પતિત વ્યક્તિ પણ પુષ્ટિ માર્ગ પાળતો થઈ શકે છે, અને આપની કૃપા જો ન હોય તો ઉત્તમમાં ઉત્તમ બ્રાહ્મણ પણ ધર્મ પાળી શકે નહીં. એટલે ગુરુદેવ, અમારી વિનંતીનો સ્વીકાર કરો, અમને શરણે લો. આપના શરણના પ્રતાપથી જ અમારો કલ્યાણ થશે. ત્યારે શ્રી આચાર્યજી વિશેષ પ્રસન્ન થયા, કારણ કે જાણી ગયા કે આ ભાષા તો કૃષ્ણદાસજીની છે. ચોક્કસ આ જીવો એમના સંપર્કમાં આવ્યા હશે. તબ श्री आचार्य जी प्रसन्न होई के कहें, हम जाने यह कृष्णदास मेघन को काम है. आप विचारो कि गुरु मां केवी निष्ठावाळा वैष्णव हशे कृष्णदासजी, कि कोई अजाण्यो जीव पण श्री महाप्रभुजी पासे आवे तो एनी बोलीथी श्री महाप्रभुजी जाणी जाए कि ચોક્કસ કૃષ્ણદાસજી જેવા ભગવદીયનો સંગ આ જીવને થયો જ હશે. ગુરુ તો સેવકને ઓળખી લેતા હોય છે, પણ સેવક ગુરુને ઓળખી શકે એ તો કોઈ ભગવદીયના સંગનો અસર હોય છે. જેમ દુસ્સંગનું પ્રધાન લક્ષણ છે કે એવા સંગના કારણે જીવ ગુરુથી દૂર થઈ જતો હોય છે, એ જ પ્રમાણે સાચા સત્સંગનું પ્રથમ લક્ષણ જ એ છે કે સંગના કારણે જીવ શ્રી વલ્લભ કુલના અનન્ય ભાવવાળો થઈ જતો હોય છે. ત્યારે શ્રી મહાપ્રભુજીએ બંને ભાઈ દિનકરદાસજી અને મુકુંદાસજીને સ્નાન કરી શુદ્ધ અવસ્થામાં આવવાની આજ્ઞા કરી અને પછી નામ દીક્ષા અને બ્રહ્મ સંબંધ દીક્ષા આપી. કેટલાય દિવસ બંને ભાઈ શ્રી મહાપ્રભુજીની સેવામાં રહ્યા અને માર્ગની રીત બધી શીખ્યા. પછી વિનંતી કરી, ગુરુદેવ આજ્ઞા હોય તો હવે અમે ઘરે જઈએ. हमको अब कहा कर्तव्य है, હવે અમારા માટે શું કર્તવ્ય છે? આપની પાસે છીએ તો ધર્મ જાતે સ્ફુરે છે, પણ જ્યારે આપની સન્મુખ નહીં હોઈએ ત્યારે શું? ત્યારે શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજીએ એક કાગળ પર બ્રહ્મ સંબંધ મંત્ર સ્વહસ્તે લખી પોતાના એ હસ્તાક્ષર કૃપા કરીને પધરાવી આપ્યા. આપશ્રીએ આજ્ઞા કરી, સો ઇનકી સેવા કર્યો, જો કછુ ખાન પાન કરો સો ઇનકુ ભોગ ધરી કે લીજો. હસ્તાક્ષર રૂપ ભગવદ વાણીની સેવા કરજો, જે પણ ખાનપાન કરો આમને ભોગ ધરીને લેજો. ગુરુથી આજ્ઞા લઈ બંને ભાઈ પોતાના ઘરે આવ્યા. બંનેના જીવન બદલાઈ ગયા. શ્રી આચાર્યજીના ચરણામૃતના પ્રભાવથી મુકુંદાસજી તો જે પણ વેદ શાસ્ત્ર પુરાણ વાંચે તે એમને કંઠસ્થ થઈ જાય એવી કૃપા થઈ. એમણે શ્રી ઠાકુરજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના ગુણગાનમાં અસંખ્ય કીર્તનો ગાયા છે. બીજી બાજુ દિનકરદાસજીને શ્રી મહાપ્રભુજીના હસ્તાક્ષરની સેવા દ્વારા બ્રહ્મ સંબંધ સાનુભાવ થયો. ભગવદ લીલાના સ્મરણમાં આનંદ મગ્ન રહેતા. મુકુંદાસજી અને દિનકરદાસજી જીવનની કઠિનાઈઓનો ઉપાય કરવા માટે પૈસા કમાવા નીકળેલા આ બંને ભાઈ ગુરુના આશ્રયની સંપત્તિ
કમાઈને પાછા ઘરે આવ્યા. જીવનમાં આગળ ક્યારેય અભાવ અને નિરાશાનો અનુભવ કર્યો નહીં. જીવન પર્યંત ભગવદ આનંદમાં રસમગ્ન રહ્યા. શ્રી ઠાકુરજી, શ્રી યમુનાજી, શ્રી વલ્લભની કૃપાના પ્રસંગોની આનંદની વાતોનો પાર નથી. સો કહા તાहीं કહીએ. श्री गोकुल के चंद की जय, श्री छबीले लाल की जय.